મંડેમાં ભગવાન કૃષ્ણ. આ તે સમયની વાત છે જ્યારે ભગવાન કૃષ્ણ બાળક હતા. એમના ઘરના આંગણામાં રમી રહ્યા હતા અને એમના માતા કંઈક કામ કરી રહી હતી. ત્યાંથી એક કેરી વેચનાર પસાર થઈ રહ્યો હતો. માતાને લાગ્યું કે કેરી વેચનારને અંદર બોલાવો જોઈએ અને પૂછવું જોઈએ, એટલે એમણે એને અંદર બોલાવ્યો અને પૂછ્યું કે બતાડ તારી કેરી કેવી છે. કેરી વેચનારે જેવો ટોપલો ખોલ્યો એટલે સરસ મજાની પાકી કેરીઓ અને પુષ્કળ સરસ મજાની સુગંધ આવે એવી કેરીઓ હતી. માતાએ પૂછ્યું શું ભાવ છે. કેરી વેચનારે કીધું તમે આની અંદર મને એની સામે અનાજ આપશો તો બી મને કોઈ વાંધો નથી, તમારે જોઈએ એટલું અનાજ આપો એ પ્રમાણે હું તમને કેરીઓ આપીશ. માતા અંદર ગયા અને પીપળામાંથી લગભગ 1-1.5 કિલો જેટલું અનાજ બહાર લઈ આવ્યા અને અનાજ એને આપ્યું. સામે કેરીવાળાએ કહ્યું હતું એ પ્રમાણે પૂરતા પ્રમાણની કેરીઓ આપી. આ જોઈ અને બાળકૃષ્ણ અંદર ગયા અને એક મુઠ્ઠી ભરી અને અનાજ લઈને આવ્યા. એણે પણ એ જ અનાજ ત્યાં આગળ એમને આપ્યું. કેરીવાળો ખુશ થઈ ગયો અને સામે થોડીક વધુ કેરીઓ એણે ત્યાં આગળ બાલકૃષ્ણને આપી. હવે પાછો જ્યારે અનાજ પેક કરતો હતો ત્યારે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે ભગવાન બાલકૃષ્ણએ જે થોડુંક અનાજ આપ્યું હતું એ બધું જ સોના ચાંદીને ઝવેરાતમાં ફેરવાઈ ગયું હતું. એને તરત જ ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો ભગવાન કૃષ્ણ છે. મિત્રો, આજે આ જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણની એક સરસ મજાની વાત કે તમે જે આપો એના કરતાં બમણું તમારી પાસે આવશે. સવાલ એ છે, શું તમે તમારું પૂરતું આપો છો? ઓલવેઝ ગીવ ધ બેસ્ટ યુ કેન. બને એટલું વધારે આપો, સૌથી સારામાં સારું આપો એન્ડ મેક યોર માર્ક.